હાલો આજ તમને દેખાડું લીંબુ વીણવાથી લઈને વેચવાની પ્રક્રિયા. આજ તો હું ખરાબ બપોરે કામે સડી ગયો. આપણા હાથમાં આવી ગઈ હતી એક જાદુઈ જડી, કોઈ કહેતા નહીં લોખંડનો હરિયો છે. એકચ્યુઅલી બધી આપણા હાથને પોગતા એટલે આને રાખવું પડે હારે. હું આંકડે પાડું કાંઈ વીણું પણ લીંબુ તો હેઠ જ પડે. હવે આ સીન જોઈને તમને કઈ યાદ આવે છે? ખબર નહીં, લીંબુ ગોળ નહીં પાંદડું કેમ લાંબુ થાય છે? मैं गाली नहीं दे सकता। લે અમીન મહિલા હમણે બધા હારે થઈ જાય છે. બસ આપણે લીંબુની પથારી કરતું જવાનું, વાંહે બધા વીણતા. કોઈ પૂછતા નહીં કેટલા લીંબુ વીણ્યા. આ ઠેલી ભરાય ને એટલે 8000 લીંબુ થઈ જાય. ધોળાને દોડ જઈને આ ડબલું લઈ લીધું, નકર ઠેલી ઉપાડવી પડે. લીંબુએ કહીને કહી દીધું કે અમને ધોઈશો તો તેમ જઈશું, નકર એમ નહીં જાય. બસ આ ટમેટાના મૂકી દેવાના ને ભા ધ્યાન રાખે હું હરખા થૂકું ને. હવે આ બાજુથી લીંબુ ને બેમ્બુ કોપ્ટર થી હુકવવામાં આવે છે. બસ આ લીંબુના કોથળામાં પૂરી દેવાના. નાનો ભાવ મેં કમેન્ટમાં પિન કરી દીધો. પાછી ઘરે હાંજે કહીને હાલે ગરબાની ટ્રેનિંગ. નામ લાંબુ નામ ગોળ. અહીં ખુપાયેલી દિલ બનાવી દે. હવે ઘરે હાલે ભત્રીજી ને ભાનો ઝઘડો.